વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આવનારી પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સના ચોથા ભાગમાં ઘણી અગત્યની બાબતો અને જીકે સાથે સંકળાયેલી અગત્યની પરીક્ષાલક્ષી વિગતો તરફ આપણે આગળ વધીએ. તો પહેલો મુદ્દો જોઈએ દોસ્તો, દાનિશ સિદ્દીકી. દાનિશ સિદ્દીકી નામના એક પત્રકારની થોડા સમય પહેલાં હત્યા થઈ હતી અને આ કોઈ સામાન્ય પત્રકાર નથી. વિશ્વ સ્તર ઉપર ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલા પત્રકાર હતા. એમણે ખાસ કરીને મ્યાનમારમાં જે રોહિંગ્યા લોકોનો પ્રશ્ન હતો એને ખૂબ સારી રીતે કવરેજ કરીને વિશ્વભરમાં રોહિંગ્યા લોકોની સમસ્યાઓ છે એને ઉજાગર કરી હતી અને એટલા માટે જ એમને 2018માં પત્રકારત્વ ક્ષેત્રનો ખૂબ જ મહત્વપૂર્ણ એવોર્ડ પુલિત્ઝર એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વર્તમાનમાં એમની હત્યા જે થઈ એ અફઘાનિસ્તાન તાલિબાન સંઘર્ષનું જે કવરેજ હતું એ બાબતમાં થયેલી છે. તો દાનિશ સિદ્દીકી પત્રકાર હતા, આ મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડે. ત્યારબાદ દોસ્તો, પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ છે તેમણે પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કયા સ્થળે કર્યો? તો જવાબ છે ગુજરાતની અંદર સોમનાથ, પ્રભાસ, પાટણ. તો આ પ્રશ્ન પણ પૂછી શકાય. ત્યાર પછી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNDP આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વિકાસાત્મક કાર્યક્રમોને આગળ વધારતી સંસ્થા છે. તેમના દ્વારા યુથ ક્લાઇમેટ ચેમ્પિયન તરીકે ભારતની એક મહિલા જે છે એને આ સન્માન આપવામાં આવ્યું છે અને એ જે વ્યક્તિ છે એનું નામ છે પ્રાજક્તા કોહલી. મહારાષ્ટ્રના એ વતની છે અને એ પોતે ખૂબ સારા એવા યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર છે અને એમના દ્વારા યુવાનો સુધી પર્યાવરણીય બાબતોની જાગૃતિ ઝડપથી ફેલાય એટલા માટે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે આ પ્રકારનું એમને સન્માન આપેલું છે. ત્યારબાદ દોસ્તો, એક સેન્ટર છે આઈ ક્રિએટ. આ અગાઉના એક લેક્ચરમાં પણ મેં એના ઉપર ચર્ચા કરેલી છે, અહીંયા આપણે ફરીથી એને રિપીટ કરીએ છીએ. આઈ ક્રિએટનું પૂરું નામ પરીક્ષામાં તમને પૂછી શકાય, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેકનોલોજી. એન્ટરપ્રેન્યોરશિપનો મતલબ થાય ઉદ્યોગ સાહસિકતા. જે કોઈ પણ વ્યક્તિ પોતાના ટેકનોલોજી આધારિત ઉદ્યોગો શરૂ કરવા માગતા હોય તો એમને શરૂઆતમાં તમામ પ્રકારનું માર્ગદર્શન, પ્રોત્સાહન આપવા માટે થઈને સરકારે ઘણા બધા વિદેશોની મદદથી આ એક સેન્ટર છે અહીં શરૂ કરેલું છે. આ સેન્ટર શરૂ કરવામાં સૌથી વધુ જેનો આપણે સહારો લેવાના છે અથવા તો જેની મદદ લેવાના છે એ દેશ છે ઇઝરાયલ. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. અને બીજી વાત કે આ જે સેન્ટર છે આઈ ક્રિએટ એ ક્યાં આવેલું છે? દેવ ધોલેરા, અમદાવાદ જિલ્લામાં આવેલું છે. બીજું કે આ સેન્ટર જે છે આઈ ક્રિએટ એની શરૂઆત ક્યારે થયેલી છે? એની શરૂઆત 2012માં થયેલી છે, જ્યારે CM પદ ઉપર અત્યારના પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ હતા ત્યારે આપણને આ સેન્ટર જોવા મળે છે. બીજું કે આ આઈ ક્રિએટ સેન્ટર છે એ ગુજરાત સરકારની તે બે કંપનીએ સંયુક્ત રીતે શરૂ કરેલું એક આ કદમ છે અને એમાં એક છે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, જેને GMDC તરીકે ઓળખીએ. બીજી સંસ્થા છે ગુજરાત એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ વેન્ચર પ્રમોશન ફાઉન્ડેશન, GEVPF. તો આના પૂરા નામ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. તો આઈ ક્રિએટ સેન્ટર બહુ જ મહત્વનું છે, આ બાબતને આપણે ધ્યાનમાં રાખીએ. ત્યારબાદ દોસ્તો, કેવડિયા રેલવે સ્ટેશન છે તેને નવું નામ આપવામાં આવ્યું છે. એનું નામ છે એકતાનગર રેલવે સ્ટેશન. એકતાનગર રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? કેવડિયા કોલોની છે ત્યાં આવેલું છે. આ બાબતને ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ દોસ્તો, ખૂબ જ ચર્ચિત નામ છે જસ્ટિસ નાણાવટી. જસ્ટિસ નાણાવટીનું નામ અલગ અલગ તપાસ પંચોના હેડ તરીકે ઘણી બધી વાર આપણને જોવા મળે છે. ખાસ કરીને એક તો શીખ વિરોધી જ્યારે દંગાઓ આપણને જોવા મળ્યા હતા ઇન્દિરા ગાંધીની હત્યા પછી, તો 1984ના વર્ષમાં જે કાંઈ રમખાણો થયા હતા એ શા માટે થયા, કોણ એમાં ઇન્વોલ્વ છે, આ બધા જ મુદ્દાઓની તપાસ કરવા માટે થઈને નાણાવટી પંચ છે એની રચના થયેલી. અને ગુજરાતની અંદર 2002માં જે ગોધરાકાંડ થયેલો તો એની પણ સંપૂર્ણ તપાસ માટે થઈને નાણાવટી પંચ છે એની નિમણૂક થયેલી. તો આ જે જસ્ટિસ નાણાવટી હતા એમનું નિધન થયું છે એટલા માટે આ આખી વાત ચર્ચામાં આવે છે. તો એમનું પૂરું નામ છે જસ્ટિસ ગિરીશ ઠાકોરલાલ નાણાવટી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહી ચૂકેલા છે અને એમનો જન્મ ગુજરાતમાં જંબુસર ખાતે થયો અને નિધન છે એ થોડા સમય પહેલાં અમદાવાદ ખાતે થયેલું છે. તો આ વાતને આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ PPE કીટ કોવિડ દરમિયાન ઘણી બધી વખત ચર્ચામાં રહેલી છે. તો PPE કીટ છે એનું પૂરું નામ છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. બરાબર, આ એટલા માટે ચર્ચામાં છે કે આવનારા સમયમાં વધુ સારી, ઉપયોગી, પ્રમાણમાં સસ્તી અને ટકાઉ PPE કીટ કેવી રીતે આપણે બનાવી શકાય એના માટેની ઓપન ઇનોવેશન ચેલેન્જ છે એનું આયોજન રાષ્ટ્રીય સ્તરે થયેલું. એમાં
આપણા ગુજરાત માટે ગૌરવની વાત સમાન છે કે ગુજરાતની અંદર સુરતના રહેવાસી મીનુ અગ્રવાલ છે, એમના દ્વારા અપાયેલા આઈડિયા અને સજેશન્સને ડિઝાઇન છે એની પસંદગી થઈ છે, તો એમને રાષ્ટ્રીય ઇનોવેશન ચેલેન્જમાં પુરસ્કાર મળેલો છે. બીજું, સુરત ખાતે જ તે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયક્લોથોન છે એનું આયોજન પણ કરવામાં આવેલું, તો આ પણ એક એક્સ્ટ્રા મુદ્દા તરીકે આપણે ધ્યાનમાં રાખીશું. ત્યારબાદનો મુદ્દો જોઈએ, ડોક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલનું ઉદ્ઘાટન અથવા લોકાર્પણ એનો શુભારંભ છે એ કયા શહેરમાં થયો? તો જવાબ છે જુનાગઢ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ આખી કામગીરી છે એ આગળ વધે છે. તો આ પણ એક નાનો એવો ફેક્ટ છે, પરીક્ષામાં પૂછી શકાય, ધ્યાન રાખવું. આઈસીસી દ્વારા વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો પુરસ્કાર છે તાજેતરની અંદર સ્મૃતિ મંધાનાને આપવામાં આવેલો છે. તો આ પણ નાની એવી વિગત છે અને ખાસ ધ્યાનમાં રાખવી. ત્યારબાદ ગુજરાતમાં દોસ્તો તાજેતરમાં નદી ઉત્સવ મનાવવામાં આવ્યો. ભારતની અંદર ઘણી બધી નદીઓ છે, ગુજરાતમાં પણ મહત્વપૂર્ણ નદીઓ આવેલી છે. નદીઓનું મહત્વ લોકો સમજે, નદીઓના કિનારે વસેલા ગામડાઓ, શહેરો, ઉદ્યોગો, આ બધા જ લોકો નદીની પર્યાવરણીય સુરક્ષાની જાળવણીમાં પોતાની ભાગીદારી આપે. આ બધા જ ઘણા બધા એંગલને ધ્યાનમાં રાખીને ઉદ્દેશો સાથે ગુજરાત સરકારે ડિસેમ્બર 26 થી 30 દરમિયાન ગુજરાતમાં નદી ઉત્સવ છે એનું આયોજન કર્યું હતું દોસ્તો. એમાં ખાસ કરીને 3 નદીઓ જે છે એને ખાસ ધ્યાનમાં રાખવામાં આવેલી છે, નર્મદા, તાપી અને સાબરમતી. બરાબર, આ આખો જે નદી ઉત્સવનો કાર્યક્રમ સુરતથી શહેર થયો, જેનું સમાપન અમદાવાદ ખાતે થયું છે. તો અહીંયાથી મહત્વપૂર્ણ પ્રશ્નો નીકળી શકે છે. સાનિયા મિર્ઝા વિશ્વભરમાં પ્રખ્યાત ટેનિસ સ્ટાર ચર્ચામાં એટલા માટે છે કે એમણે પોતાનું જે રમત કારકિર્દી જે છે એમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરેલી છે. ઓકે, તો નિવૃત્તિની જાહેરાતથી એ ચર્ચામાં છે. વર્તમાનમાં તેલંગાણા રાજ્ય સરકાર છે એના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરે છે. ભારત સરકારે 2016માં એમને પદ્મભૂષણ પુરસ્કાર પણ આપેલો છે. અંડર 19 ક્રિકેટ એશિયા કપ, દોસ્તો આગળના લેક્ચરમાં મેં અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપ વિશે વાત કરેલી. અહીંયા આપણે એશિયા કપના મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું. ચર્ચામાં એટલા માટે આ મુદ્દો છે કારણ કે ભારતની જે ટીમ છે એણે શ્રીલંકાને હરાવીને 8મું ટાઇટલ જીત્યું, મતલબ 8મી વખત ભારતની અંડર 19 ક્રિકેટ જે ટીમ છે એ એશિયામાં સર્વોપરી સાબિત થઈ. આ આખું જે રમતનું આયોજન છે એ યુનાઇટેડ આરબ અમીરાતમાં 2021 ખાતે થયેલું જોવા મળે છે. ત્યાર પછી હરભજન સિંહ, જેને ટર્મિનેટરના નામથી પણ ઓળખવામાં આવે છે, એમણે ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તો આ વાતને પણ ધ્યાનમાં રાખવી. ત્યારબાદ બીજા એક રમતવીર વ્યક્તિ આપણને મળે છે, તસ્નીમ મીર. મહેસાણા જિલ્લાના આ જે યુવતી છે એમણે ખૂબ ખાસ રીતે બેડમિન્ટન ફિલ્ડની અંદર સારા એવા રેકોર્ડ સ્થાપિત કર્યા છે અને અંડર 19 ગર્લ્સ સિંગલ્સ બેડમિન્ટનમાં વિશ્વમાં નંબર 1ની પોઝિશન મેળવેલી છે. તો એમનો જિલ્લો પણ મહેસાણા છે, યાદ રાખવું. અને એમનું જે સ્પોર્ટ્સનું ફિલ્ડ છે ઓકે એ છે બેડમિન્ટન. આવી જ રીતે બીજા એક બેડમિન્ટનના ઉભરતા સિતારા તરીકે આપણી સામે એક નામ આવે છે, એ છે લક્ષ્ય સેન. ઉત્તરાખંડ રાજ્ય સાથે એમને મતલબ ત્યાંના રહેવાસી છે. બરાબર, બેડમિન્ટન પ્લેયર છે. 2021માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અને બીજી ખાસ યાદ રાખવાની બાબત કે ઇન્ડિયા ઓપન બેડમિન્ટનની જે ટુર્નામેન્ટ છે એ ભારતમાં પહેલી જ વાર હમણાં 2021માં શરૂ થઈ. એમનું ફર્સ્ટ જે ટાઇટલ છે એ લક્ષ્ય સેન દ્વારા વિજિત થયેલા છે. ત્યારબાદ વિજય હજારે ટ્રોફી, ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે સંકળાયેલી આ ટ્રોફી છે. વિજય હજારે છે એ ઓડીઆઈ ટ્રોફી છે, ધ્યાનમાં રાખજો, જેની શરૂઆત 2002-03થી થયેલી છે. 2021માં મતલબ કે જે સૌથી છેલ્લે આયોજિત થઈ છે તેમાં હિમાચલ પ્રદેશ વિજેતા બન્યું છે. આ આઈએમપી બાબત ધ્યાનમાં રાખવી. ઓકે, હિમાચલ પ્રદેશ પહેલી વખત વિજય હજારે ટ્રોફીમાં વિજેતા બન્યું. તેણે કોને હરાવ્યું? તેણે તમિલનાડુને હરાવ્યું. અત્યાર સુધીમાં સૌથી વધુ વખત આ ટ્રોફી છે તમિલનાડુ જીતેલું છે. પહેલા નંબરે તમિલનાડુ છે, પણ 2021માં હિમાચલ પ્રદેશ ફર્સ્ટ ટાઈમ આ ટ્રોફી જીત્યું. આ રમત અથવા એની ફાઇનલ મેચ ક્યાં આયોજિત થઈ હતી? રાજસ્થાનમાં જયપુરની અંદર સવાઈ માનસી સ્ટેડિયમ છે તે સ્થળે આયોજિત થઈ હતી. ત્યારબાદ ગોવાએ પોતાનો 60મો મુક્તિ દિવસ 2021માં
મનાવ્યો. તમે બધા જાણો છો કે ગોવા જે છે એ ડિસેમ્બર 1961માં પોર્ટુગીઝ સત્તામાંથી મુક્ત થયું અને ભારતનો હિસ્સો બને છે. બરાબર, એના માટે આપણે ઓપરેશન વિજય ચલાવ્યું હતું. આ આખી ઘટનાને કેટલા વર્ષ પૂરા થયા? 60 વર્ષ પૂરા થયા. એટલે હીરક જયંતિ જે છે એ ઉજવવામાં આવ્યું. કોના દ્વારા? ગોવા રાજ્ય દ્વારા. ઓકે, બીજું એનું જે આખું આયોજન છે એ ક્યાં થયું? ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ જે પણજી ખાતે આવેલું છે. તો અહીંયાથી જીકે ટાઈપનો પ્રશ્ન પણ નીકળે. આ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે? પણજી ખાતે આવેલું છે. તો આ બાબત ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ વેક્સિનેશનને લગતા કેટલાક મુદ્દાઓ તમને ખ્યાલ હોવા જોઈએ. જેમ કે ભારતમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન છે એની કામગીરી શરૂઆત થઈ અને એના માન સન્માનમાં જ ભારત સરકારે 16 જાન્યુઆરી 2022માં જ્યારે એનું 1 વર્ષ પૂરું થયું ત્યારે 500 રૂપિયાની ટપાલ ટિકિટ જે છે એ બહાર પાડેલી છે. બીજું, 100 કરોડ ડોઝ ભારતે ક્યારે કવર કર્યા હતા? 21મી ઓક્ટોબર 2021. હિમાચલ પ્રદેશ ભારતનું પહેલું એવું રાજ્ય હતું દોસ્તો કે જેને 100% કોવિડ વેક્સિનેશન પ્રાપ્ત કર્યું હતું. પણ કદની દ્રષ્ટિએ નાનું રાજ્ય ગણાય. કદની દ્રષ્ટિએ મોટા રાજ્યમાં વાત કરવામાં આવે તો તેલંગાણા ભારતનું પહેલું એવું રાજ્ય બને કે જેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. રબર ગર્લ તરીકે ઓળખાતી અન્વી ઝાંઝરુકિયા એની સફળતાઓ છે આપણે ધ્યાનમાં રાખવી પડે. ગુજરાતની અંદર સુરત જિલ્લો છે, સુરત શહેર છે, એમના રહેવાસી છે અને યોગાસન, પ્રાણાયામ અને જિમ્નાસ્ટિક્સની બાબતોમાં એમનું ખૂબ સારું પરફોર્મન્સ છે. એટલા માટે થઈને એમને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો છે. તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. બીજી એક બાબત, આ જાણીને થોડુંક દુઃખ લાગે એવી બાબત છે કે એ 75% બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે, છતાં પણ કુદરતે એમને કંઈક અલગ પ્રકારની સ્કિલ આપેલી છે. ત્યારબાદ ભારતનું પહેલું આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન એન્ડ મીડિયેશન સેન્ટર છે એનું ઉદ્ઘાટન ક્યાં થયું? હૈદરાબાદ ખાતે. ઇન્ડિયાની અંદર આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ જે બધી આવશે એમને કોઈ પણ પ્રકારના નાના મોટા પ્રશ્નો હશે પોતાના જે કોઈ કરાર થયા હોય એના, ભારતની કંપનીઓ સાથે, ભારત સરકાર સાથે કે અન્ય કોઈ જગ્યાએ, તો એ લોકો અહીંયા પોતાનો જે પ્રશ્ન છે ને સોલ્વ કરી શકે એ માટે થઈને એક લીગલ આખી વ્યવસ્થા ઊભી કરવાના ભાગ સ્વરૂપે ભારત સરકારે ઇન્ટરનેશનલ લેવલનું આર્બિટ્રેશન અને મીડિયેશન સેન્ટર છે એની શરૂઆત હૈદરાબાદ ખાતે કરી છે. ત્યારબાદ દિલ્હી, શિક્ષણ ક્ષેત્રમાં હંમેશા દિલ્હી જે છે એ કંઈક ને કંઈક નવીન બાબતો આપણી સામે રજૂ કરે છે. અહીંયા પણ એક બાબત આપણે ધ્યાનમાં રાખવી પડશે. જેમ કે ભારતની અંદર પહેલી ટીચર યુનિવર્સિટી છે એ દિલ્હી સરકાર સ્થાપશે. બરાબર, તો દિલ્હી ટીચર્સ યુનિવર્સિટી આ એક એવી વિશ્વવિદ્યાલય છે કે જે શિક્ષકોની સ્કિલ સતતપણે કેમ ડેવલપ કરાય, શિક્ષકો વધુને વધુ માત્રામાં નવીનતાપૂર્વક ભણાવે અને ખૂબ સારું શિક્ષણ આપે, જેથી કરીને દેશની અંદર સારું હ્યુમન રિસોર્સ આપણને જોવા મળે. એટલા માટે દિલ્હી સરકાર આ નિર્ણય લે છે. તો આ દિલ્હીનો નિર્ણય છે, ખાસ ધ્યાનમાં રાખીશું. પછી પોલીસ વિભાગમાં કર્ણાટક રાજ્યએ ટ્રાન્સજેન્ડર્સ લોકો માટે થઈને 1% અનામતની જાહેરાત કરી છે અને આ પ્રકારની જાહેરાત કર્ણાટક દ્વારા થઈ છે. પરીક્ષામાં ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ આપણા દેશની અંદર નાગાલેન્ડ રાજ્ય છે, ત્યાં સરકારે 6 મહિના આફસ્પા એક્ટ છે એની જે મુદત છે એ લંબાવી છે. આફસ્પા એક્ટ છે એનું પૂરું નામ આર્મેડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ 1958. આ એક એવો કાનૂન છે કે જેની અંદર સશસ્ત્ર દળો છે એને વિશેષ પ્રકારના અધિકારો મળે છે. દેશની સુરક્ષા માટે, રાજ્યની સલામતી માટે જરૂર પડે આ એક્ટના જે પાવર્સ મળેલા છે એનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ શકે, તલાશી લઈ શકે, જરૂર પડે તો એની ઉપર ગોળીબારી પણ થઈ શકે. આ પ્રકારનો કાનૂન છે. અહીંયા જે કંઈ કૃત્ય કરવામાં આવે તો એના માટે કોઈ પણ અદાલતની અંદર અરજી કરી શકાતી નથી. તો આવી બધી એની જોગવાઈઓ છે. એટલા માટે ઘણી બધી વખત આફસ્પા એક્ટનો વિરોધ પણ થતો આપણને જોવા મળે છે. બરાબર, મણિપુરના ઇરોમ શર્મિલા નામના વ્યક્તિ જે છે, આ મહિલાએ આ એક્ટનો ખૂબ વિરોધ કર્યો અને પોતાના જીવનના ઘણા લાંબા સમય સુધી એણે અનાજનો ત્યાગ કર્યો. બરાબર, સરકારને માટે એણે આ વાત કરી કે ભાઈ એમના એક કઝિન બ્રધર છે, એમના આ પરિસ્થિતિઓની અંદર સશસ્ત્ર દળોની કામગીરીમાં એમના કઝિન બ્રધરનું મૃત્યુ થયેલું, ત્યારથી એમણે આ નિર્ણય લીધેલો. તો ઇરોમ શર્મિલા આફસ્પા એક્ટના વિરોધ માટે દેશમાં જાણીતા છે, મણિપુરના છે, ખાસ ધ્યાનમાં રાખવું. દોસ્તો, સામાન્ય રીતે તો આપણે બધા ચા પીએ જ છીએ. તમે ગાંધીનગર ને ગુજરાતના બધા શહેરોમાં હાંજ પડે કેટલાય લીટર ચા ઘટકાવી જતા હશો, પણ અહીંયા એક વિચિત્ર પ્રકારની ચા આપણી સામે આવે છે. અસમની અંદર, અસમમાં મનોહારી ગોલ્ડ ટી એની હરાજી થઈ
1,00,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે એની હરાજી થઈ છે. તો મનોહારી ગોલ્ડ ટી છે એ અસમ રાજ્ય સાથે સંકળાયેલી છે. તો એકવાર પરીક્ષા પાસ કરો, પછી આપણે ત્યાંથી 10 ગ્રામ મગાવશું, ઉગાડીને પીશું. બરાબર. ત્યારબાદ ભારતનું સૌ પ્રથમ ઓપન રોક મ્યુઝિયમ, ખડકોનું કલેક્શન વાળું મ્યુઝિયમ છે, એ ક્યાં એનું ઉદ્ઘાટન થયું? હૈદરાબાદ ખાતે ઉદ્ઘાટન થયું. તો આ પણ તમારે ફેક્ટ છે એ એક્ઝામમાં ધ્યાનમાં રાખવાનું થાય. પછીની વિગત જોઈએ. ઝાંસી રેલવે સ્ટેશનનું નવું નામ વિરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન. આપ બધા જાણો છો ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, જેનું મૂળ નામ મણિકર્ણિકા અથવા મનુબાઈના નામથી પણ ઓળખાતા, એ ઝાંસીના રાજા ગંગાધર રાવના પત્ની હતા. ગંગાધર રાવનું અવસાન થયું, પછી એમના દત્તક લીધેલા પુત્ર હતા આનંદરાવ, અને એનું જ્યારે દત્તક પુત્ર લીધા પછી રાજે એનું રાજ તિલક થયું ત્યારે એનું નામ રાખવામાં આવ્યું દામોદર રાવ. એમને સ્વીકારવામાં ન આવ્યા અને ડેલહાઉસી પ્રશાસને 1853માં ઝાંસીને હડપી લીધું. બરાબર. આ બાબતને ધ્યાનમાં રાખી 1857ના વિપ્લવમાં લક્ષ્મીબાઈ છે એ પોતે વીરગતિ પામે છે, શહાદત પામે છે, ત્યાં સુધી લડત ચલાવે છે. એમનું આ જે કૃત્ય છે એ ભારતમાં સમયાંતરે પેઢી દર પેઢી લોકોને નવી પ્રેરણા આપતું રહ્યું છે. આ ઐતિહાસિક વારસો આવનારી પેઢી સુધી તે સતત આંખ સામે રહે એ હેતુથી વિરાંગના લક્ષ્મીબાઈ છે આવું નામકરણ આપણને જોવા મળે છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીરનું એક ગામ છે ઝેરી બસ્તી, રિયાસી જિલ્લાનું, એને ભારતનું પહેલું દૂધ ગામ જાહેર કરવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરનું પહેલું દૂધ ગામ, મતલબ ત્યાં દરેક વ્યક્તિ છે પશુપાલન સાથે સંકળાયેલા છે અને દૂધનું મબલક ઉત્પાદન કરી રહ્યા છે. સરકારે એને આ પ્રકારનું બિરુદ આપ્યું. પછી ભારતનું પહેલું વોટર મેટ્રો કેરળના કોચી શહેર, કોચી અથવા કોચીન પણ કહી શકાય, કોચી શહેરમાં શરૂ થયેલું છે. તો આ પણ ફેક્ટ્સ તમારે એક્ઝામ માટે ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ છેલ્લો આજનો મુદ્દો આપણે જોઈએ એ છે NPCI. દોસ્તો, આપણે ઘણા બધી અલગ અલગ એપ્લિકેશન્સનો ઉપયોગ નાણાકીય લેવડ દેવડ માટે કરીએ છીએ. તો આ વિત્તીય લેવડ દેવડ માટે આપણે ભીમ એપનો ઉપયોગ કરીએ, UPI ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. તો આ બધાનો વિકાસ કોણ કરે છે? તો એના માટે ભારત સરકારની એટલે કે કેન્દ્ર સરકારની આપણી એક કંપની જવાબદાર છે. બરાબર. એનું નામ છે NPCI. NPCIનું પૂરું નામ છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ શું છે? ભારત સરકારની એક કંપની છે. બરાબર. RBIનું એક સ્પેશિયલ ડિવિઝન છે. તો NPCI છે એનું પૂરું નામ પૂછી શકાય. એની સ્થાપનાનું વર્ષ 2008 છે, તો એ પણ તમને પૂછી શકાય. જેનું વડું મથક ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે આવેલું છે. તો આટલા મુદ્દાઓ આપણે દોસ્તો ચર્ચામાં લીધા. ફરીથી આપણે વહેલી તકે નવા મુદ્દાઓ સાથે મળશું. ખૂબ ભણજો, ખૂબ વાંચજો, ખૂબ રીડિંગ કરજો, ખૂબ રિવિઝન કરજો. ટેન્શન ના લેશો. ખૂબ સારું પરફોર્મન્સ આપતા રહેજો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. જય હિન્દ, જય ભારત.